દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। મહીસાગરના ખાનપુરમાં લોક ડાયરા કલાકાર અપેક્ષા પંડ્યાના ભાઈના લગ્નમાં ચોરી। નમસ્કાર મિત્રો, હવે તો ખરેખર કલાકારોના ઘર પણ સુરક્ષિત નથી મિત્રો। જી હા મિત્રો, આપણે અત્યારે વાત કરીએ તો સૌથી મોટા ન્યૂઝ આવી રહ્યા છે અને અપેક્ષા પંડ્યા અને તેમના ભાઈના લગ્ન વિશે। જી હા મિત્રો, આપણે વાત કરીએ તો બામરોડા લગ્ન પ્રસંગનો લાભ લઈ 5 તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો। જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું અપેક્ષા પંડ્યાના ભાઈના લગ્નમાં ચોરી થઈ છે એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો। અને જો મિત્રો આપણે વાત કરીએ તો રોકડ રકમ અને સોનાના દાગીના મળીને 6,30,000ની ચોરી કરી અને લગ્ન પ્રસંગમાં જિગ્નેશ બારોટ અને નામી અનામી કલાકારો જ્યાં કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે મિત્રો 5 તસ્કરો દ્વારા તિજોરી તોડી અને તેમાંથી 6,30,000 એમ સોનાના દાગીના મળીને 6,30,000 રૂપિયા ઉપાડી ત્યાંથી ભાગી નીકળ્યા છે મિત્રો। અને જી હા મિત્રો, ચોરીને અંજામ આપ્યો છે। તો મિત્રો ખરેખર તમારું આ વિશે શું કહેવું છે તો કોમેન્ટમાં જણાવો। અને અત્યારે ચોરી એટલે વધી ગઈ છે કે આપણા ગુજરાતી કલાકારોના ઘર પણ સુરક્ષિત નથી હવે। તમારું આ શું કહેવું છે આ વિશે તો તમે કોમેન્ટમાં જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।